હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 5 વિષય પર્યાવરણની સ્વાધ્યાન પોથીનો પાઠ 16 સ્વચ્છતા આપણું કામ ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું. આ વિડીયોનો હેતુ કેવળ વિદ્યાર્થીઓ સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે. માટે જરૂર જણાય ત્યાં પ્રશ્નોના જવાબ તમારા વિચારો મુજબ લખવા જરૂરી છે. બાળમિત્રો, આ વિષયના અન્ય વિડીયો તમે પ્લેલિસ્ટની લિંક પરથી મેળવી શકશો. તો ચાલો શીખીએ. પાઠ 16 સ્વચ્છતા આપણું કામ ના પ્રશ્નોના જવાબની સમજ. પ્રશ્ન ક્રમ 1. નીચેના ચિત્રોનું અવલોકન કરી તેના વિશે 4-5 વાક્યો લખો. બાળમિત્રો, અહીં સૌપ્રથમ ચિત્ર જોઈને ત્યારબાદ તેના વિશે 4-5 વાક્યો લખવાના છે. અહીં ચિત્ર આપેલું છે એક ગટરનું. તેના વિશે 4-5 વાક્યો લખીએ. ચિત્ર 1. આ ચિત્ર ગટરનું છે. ગટરની અંદર વ્યક્તિ ઉતરીને સફાઈ કરી રહ્યો છે. ખૂબ સાવચેતી રાખવી પડે છે, કારણ કે ગેસ ગળતરને લીધે ગૂંગળામણ થઈ શકે છે. ચિત્ર 2. આ ચિત્ર એક રોડની સફાઈનું છે. ઝાડુ તથા આધુનિક સાધનોના ઉપયોગથી સફાઈ કરવામાં આવે છે. આમાં સફાઈ કર્મીઓની સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. પ્રશ્ન ક્રમ 2. નીચેના પ્રશ્નોના જવાબ લખો. સવાલ 1. સ્વચ્છતા અભિયાન વિશે તમે શું જાણો છો? જવાબ: આ અભિયાન લોકોને સ્વચ્છતા અંગે જાગૃત કરવા માટે ચલાવવામાં આવી રહ્યું છે. સવાલ 2. તમારી શાળામાં સ્વચ્છતા રાખવા તમે શું પ્રયત્ન કરો છો? જવાબ: અમારી શાળામાં શાળા ખુલ્લે ત્યારે અમે મેદાનની અને વર્ગખંડની સ્વચ્છતા કરીને શાળામાં સ્વચ્છતા રાખીએ છીએ. સવાલ 3. તમારી આજુબાજુ કચરાના નિકાલ માટેની યોગ્ય વ્યવસ્થા હોય તો તેના વિશે જણાવો. જવાબ: અમારી આજુબાજુમાં કચરાના નિકાલ માટે મોટી કચરાપેટીઓ રાખવામાં આવી છે. સવાલ 4. ગાંધીજીએ સફાઈ કામને કલા કેમ કહી હશે? જવાબ: કોઈ કામ શીખવું તે કળા છે, તેથી ગાંધીજીએ સફાઈ કામને પણ કલા કહી હશે. સવાલ 5. પહેલાંના સમયે સફાઈ કામ માટે કયા સાધનો વપરાતા હતા? જવાબ: સફાઈ કામ માટે ઝાડુ, સાવરણા, સાવરણીનો ઉપયોગ કરતા હતા. સવાલ 6. તમારા ઘરે વધેલા ભોજનનો નિકાલ કઈ રીતે કરવામાં આવે છે? જવાબ: અમારા ઘરે વધેલા ભોજનનો નિકાલ ગાય કે કૂતરાને ખવડાવીને કરવામાં આવે છે. સવાલ 7. તમારા માતા બજારમાંથી શાકભાજી પ્લાસ્ટિકના ઝબલામાં લઈને આવે છે. તમે તેમને શું સલાહ આપશો? જવાબ: પ્લાસ્ટિક સ્વાસ્થ્ય માટે તથા પર્યાવરણ માટે હાનિકારક છે, માટે તેમને કાપડની થેલીનો ઉપયોગ કરવા સમજાવીશ. સવાલ 8. તમારા ઘરથી શાળામાં આવવાના રસ્તામાં કોઈએ કાંટાવાળા ઝાડની ડાળી કાપીને તેનો કચરો નાખ્યો છે. તમે શું કરશો? શા માટે? જવાબ: આ કાંટાવાળી ઝાડની ડાળીનો યોગ્ય જગ્યાએ નિકાલ કરીશું, જેથી કોઈને કાંટા વાગે નહીં. પ્રશ્ન 3. આ બંને ચિત્રોને આધારે તે વિસ્તારોમાં થતા ફાયદા કે નુકસાન વિશે જણાવો. અહીં 2 ચિત્રો આપેલા છે. આ ચિત્રોના આધારે તે વિસ્તારોમાં થતા ફાયદા કે નુકસાન લખવાનું છે. ચાલો લખીએ. ચિત્ર 1. પ્રથમ ચિત્રમાં આપણને સ્વચ્છતા જોવા મળે છે. સુંદર વૃક્ષો શોભી રહ્યા છે. સ્વચ્છ રસ્તાઓ છે. આજુબાજુ પર્યાવરણમાં સ્વચ્છતા હોવાને કારણે રોગચાળો ફેલાશે નહીં. ચિત્ર 2. બીજા ચિત્રમાં આપણને ગંદકીના ઢગલા જોવા મળે છે. જે તે વિસ્તારમાં ગંદકીથી રોગચાળો ફેલાવાની શક્યતા છે. માણસો અને પશુ પક્ષીનું સ્વાસ્થ્ય જોખમાશે. પ્રશ્ન 4. તમારા વિસ્તાર કે ગામના સફાઈ કર્મચારીની મુલાકાત લો અને તેના ફરતી નીચેની વિગતો લખો. વ્યક્તિનું નામ: રામજીભાઈ. કેટલા સમયથી સફાઈ કામ કરે છે? 10 વર્ષથી. સફાઈ કામ માટે કયા સાધનોનો ઉપયોગ કરે છે? ઊભું ઝાડુ,
પાવડો, તગારું, કચરાપેટી જેવા સાધનોનો ઉપયોગ કરે છે. તેમના કામમાં પડતી મુશ્કેલી. ગટર સફાઈ કરવામાં ઘણી મુશ્કેલી પડે છે કારણ કે તેમાં ખૂબ દુર્ગંધ આવે છે. તેમના અનુભવો. સફાઈ કરવાના કામને બીજા કામ જેટલું જ મહત્ત્વનું ગણી તેઓ આ કામ કરી રહ્યા છે. સાધનોના અભાવે ઘણી વખત જીવનું જોખમ ઊભું થાય છે. પ્રશ્ન 5. નીચેના કોષ્ટકમાં માગેલ વિગતો ભરો. જુદા જુદા પ્રકારનો કચરો અલગ કરવા શું કરશો અને તેનો પુનઃ ઉપયોગ કેવી રીતે કરશો? સૌપ્રથમ પ્લાસ્ટિકનો કચરો જે વીણીને અલગ કરીશું અને તેને રિસાયકલ કરીને પુનઃ ઉપયોગ કરીશું. જૈવ કચરો જે સૂકો અને ભીના અલગ કરશું અને તેનું ખાતર બનાવીશું. લોખંડનો કચરો વીણીને ચુંબકથી અલગ કરીશું, ભઠ્ઠીમાં ઓગાળીને ફરીથી તેનો ઉપયોગ કરીશું. અન્ય કચરો વીણીને અને તેનું ખાતર બનાવીને ઉપયોગ કરીશું. પ્રશ્ન 6. વર્તમાન પત્રમાંથી સ્વચ્છતા વિશેના સમાચાર શોધી તેના કટિંગ્સ અહીં ચોંટાડો. બાળમિત્રો, અહીં વર્તમાન પત્રમાંથી સ્વચ્છતા વિશેના સમાચારના કટિંગ્સ મેળવવાના છે અને ચોંટાડવાના છે. વિદ્યાર્થીએ વર્તમાન પત્રમાંથી કટિંગ ગોતી જાતે ચોંટાડવા. પ્રશ્ન 7. નીચે સફાઈ માટેના આધુનિક સાધનોના ચિત્રો આપેલા છે, તેના વિશે માહિતી મેળવીને લખો. અહીં આધુનિક સાધનો આપેલા છે, તેના વિશેની માહિતી લખીએ. આ વેક્યુમ ક્લીનર છે. આ સાધનની મદદથી ભોંય તળિયાની સફાઈ સારી રીતે કરી શકાય છે. તે વીજળીથી ચાલે છે. તેમાં કચરાના સંગ્રહ માટે થેલી પણ આવેલી હોય છે. આ રોડ સફાઈ કરવા માટેનું વેક્યુમ ક્લીનર છે. તેનાથી હલકી વસ્તુઓ, પાંદડાઓ વગેરે હવાના પ્રેશરથી કચરો ઝડપથી એકઠો થઈ જાય છે. આ મશીન વીજળી તેમજ બેટરીથી ચાલે છે. આ રોડની સફાઈ કરવાનું મશીન છે. ઝડપથી મોટા રસ્તાઓની સફાઈ કરી શકાય છે. આ મશીન બેટરી તેમજ જનરેટરથી ચાલતું મશીન છે. પ્રશ્ન 8. સ્વચ્છતાને લગતું પોસ્ટર દોરી રંગ પૂરો. બાળમિત્રો, અહીં સ્વચ્છતાને લગતું પોસ્ટર દોરવાનું છે અને તેમાં રંગ પૂરવાનો છે. ચાલો દોરીએ. યુઝ મી ક્લીન ઇન્ડિયા. પ્રશ્ન 9. નીચે આપેલા વિધાનો વાંચી જો તે સ્વચ્છતામાં સહભાગી હોય તો તેની સામેના ગોળમાં લીલો રંગ અને સ્વચ્છતા માટે નુકસાનકારક હોય તો તેની સામેના ગોળમાં લાલ રંગ પૂરો. અહીં કેટલાક વિધાનો આપેલા છે. જે સ્વચ્છતામાં સહભાગી હોય તો તેની સામેના ગોળમાં લીલો રંગ પૂરીશું અને સ્વચ્છતામાં સહભાગી ન હોય, નુકસાનકારક હોય તો તેની સામેના ગોળમાં લાલ રંગ પૂરીશું. સવાલ 1. સરોજ વેસ્ટ પ્લાસ્ટિકમાંથી સુંદર કલાત્મક નમૂના બનાવે છે. લીલો રંગ પૂરીશું. સવાલ 2. રેસમાં પ્લાસ્ટિકનું રેપર પોતાના ખિસ્સામાં મૂકી પછી કચરાપેટીમાં નાખે છે. લીલો રંગ પૂરીશું. 3. આફતાબ પેન્સિલને વર્ગખંડમાં ગમે ત્યાં છોલે છે, જે ગંદુ કરે છે, આથી લાલ રંગ પૂરીશું. 4. રૂબીના રસ્તામાં પડેલો કચરો એકઠો કરી કચરાપેટીમાં નાખે છે. સ્વચ્છતામાં સહભાગી થાય છે, આથી લીલો રંગ પૂરીશું. સવિતા ગટરમાં પ્લાસ્ટિકના ટુકડા નાખે છે. લાલ રંગ પૂરીશું. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.